મિત્રો તો બપોર થઈ ગયા ને મેં બપોર કરી લીધા છે ને તમે જુઓ ડુંગળી એટલી ખેહાણી કે અહીંથી હમેના સુધી એક ખેહાણે એટલે હમેના સુધી ભાઈ ડુંગળી ખેવા મીઠા છે ને આપણે વ્લોગ ઉતારી છે જો તમે આવી રીતે હસું થાય કે બીજા બધા અમે અહીંયા ત્યાં જોતા છો ફોકસ કેમ ને આવતું મિત્રો ફોકસ આવતું નથી તમે જુઓ લાલ મરચાં છે અહીંયા અહીં તો મરચાં ને એવું લાલ હે રીંગણું તમે જો કેવું છે આ રીંગણું જુઓ તમે એકવાર મિત્રો તો બદામડી છે પણ બદામો છે નહીં ઉલ્લી ગયેલ હે બદામડી તમે જો બદામો દેખાતી નહીં એ કંઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધી મજામાં તો ફરીથી કોઈ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારના વાગી ગયા છે 7:30 ઉપર 5-10 મિનિટ થઈ ગઈ છે 10-11 જેવી મિનિટ ને વિશાલભાઈ ફોન જોવે છે ઇન્સ્ટાગ્રામ લાઈક કરજો મિત્રો ઇન્સ્ટાગ્રામ છે કે એની રીલ હે મારી રીલ આવે આડી કજી ક્યાં ન આવે આવતી હતી છે કેટલા ફોલોવર છે કંઈક 11 ઓહો 11 કે ફોલોવર છે તમે જોવો એકવાર મિત્રો તો અત્યારે શાક છે રીંગણા બટેટાનું શાક છે ને પાટિયામાં કંઈક છે આપણે જોઈએ આમાં ઓલું છે ઓલું શું કહેવાય શાક રોટલાનું ઘૂઘો લખો હે તો હાલો આપણે ઢાંકી દઈએ આપણે છે કે રીંગણા બટેટાનું શાક ખાવાનું છે કેમ કે ઘૂઘો લખો આપણને નથી ભાવતો તો હાલો તો આપણે ખાઈ લઈએ થોડુંક મીઠું મિત્રો તો આપણે બેસી ગયા છીએ ખાવા તમે જુઓ રીંગણા શાકનો રહો હે રીંગણા બટાટાનું શાક છે ને મેં હારે જરીક તો ખાવાનું એટલે મેં રહો ખાલી લીધો છે ને બાજરાનો રોટલો છે ને રોટલી છે પાછી થોડીક નથી આપણે તો રોટલો ખાવાનો નહીં મિત્રો હાલો તો આપણે અત્યારે ખાઈ લઈએ પછી મળીએ પાછા હવે તો ફેમિલી અત્યારે હું વાડીએ આવેલો છું ડુંગળી ખેંચવાની છે આજે અમારે જો તમે છે ડુંગળી સોંપેલી કાં સુધી સોંપેલા ઘણે સુધી સોંપેલા ડુંગળી આમ હમેનાથી શરૂ થયેલ હતી ઠેઠ આવેલ છે હમેના તો આજે આપણે હે ડુંગળી ખેંચવાની છે આજે તમે જો હમેના હે અડીને એવું છે હજી તો યુટ્યુબ ફેમિલી અમે નવા વરણ વળતા ડુંગળી સોંપવાનું મુહૂર્ત કર્યું હતી હવે અત્યારે ખેંચવાનો આવી ગયો છે વારો ડુંગળી પાકી તો ગયેલી છે પણ તમે જોવો આને હું એ કોમેન્ટ કરજો તમને નામ આવડતું હોય તો અને હવા કહેવાય હવા પોપટા હે અહીં જો સકરિયા હે છો પેલા રતાળા ના અહીં જો હેયાડી ને એવું છે તો કાશી હે હેયાડી પાકે તો ગયેલી છે પણ થોડી થોડી પણ આવી હે હેયાડી કંઈક તમે જુઓ અહીં રીંગણી હે અહીંયા એકાદું રીંગણું હતું તે હમણાં સમજો પોપચું કવડું છે નાનું અમથું અહીં જરૂર રીંગણું અહીં જરૂર હે તમે જોવો રીંગણા હે આવા થાય છે અમારા વાડીએ અહીંયા પણ હવા હે અહીંયા મૂળા હે સોંપેલા મિત્રો તો બદામડી છે પણ બદામો છે નહીં ઉલ્લી ગયેલ હે બદામડી તમે જો બદામો દેખાતી નહીં એ કંઈ અહીંયા જાંબુડો છે એમાં પણ જાંબુડા છે નહીં હજી અહીં જો રીંગણી હે હવે સોંપેલી હમેના હેયાડી પાસે હતી થોડીક નથી ને અહીંયા થોડીક નથી અહીંયા હે રીંગણી આમાં રીંગણા બહુ દેખાતા નહીં હજી દાડમડી છે પણ એમાં પણ દાડમ નથી હજી અહીં જો મોગરા હે એ તોડ્યા હે એ મારો બીજો વ્લોગ છે મિત્રો એમાં મોગરા તોડ્યા હે એનો વિડીયો પણ આવી ગયેલો છે સેકન્ડ વ્લોગ જોતા આવજો જોયો ન હોય તો ફેમિલી તો અત્યારે મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે
ને અત્યારના 8 ને 12 મિનિટ થઈ ગઈ છે. તમે જો લાલ મરચા છે અહીંયા. અહીં તો મરચાં એવું લાલ છે. રીંગણું તમે જો કેવું છે. આ રીંગણું જુઓ તમે એકવાર. હજી અહીં જો લહણનો એક કેરો છે સોંપેલો ને આનકર ડુંગળી છે. આ બાકી બધી ડુંગળી છે. ને એક લહણનો કેરો છે સોંપેલો પાછો અહીંયા. ને તમે જુઓ ધાણા કેવા મોટા મોટા ધાણા થઈ ગયા છે. કોથમરી હતી ને ઓળ પણ આવી ગઈ તો હુકાઈ ગયા ધાણા અહીંયા. ને એટલામાં લહણ છે સોંપેલું. અહીંયા સુધી લહણ જ જરીક તો બાકી બધી ડુંગળી જ છે સોંપેલી. એક કેરો છે લહણનો કરેલો. ને તમે જુઓ અહીંયા ભાજીને એવું છે સોંપેલું ને વલકાર બકાલો એવું બધું સોંપેલું છે. ને હમેના મીઠો લીમડો છે એક. ને વટાણા પણ છે સોંપેલા મિત્રો. આમ જુઓ વટાણા હજી બહુ ઈચ્છા નહીં. આ હું જ સોંપવા આવ્યો વટાણા પણ બહુ ઈચ્છા નહીં હજી. ફૂંકાઈ ગયો વેલો જેવો તેવો. ને અહીંયા પણ એક વેલો છે જુઓ. ને અહીંયા પણ એક વેલો છે. એકમાં વટાણા આવેલા તો લાગતા નહીં મિત્રો. અહીંયા જો તમે કવડો મોટો વેલો થઈ ગયો. જો આમાં વટાણું એક છે આવેલો. આમ જો તમે અહીંયા એક આવેલો છે. અહીંયા છે. ને અહીંયા પણ એક છે આવેલો. જો આમાં 3-4 વટાણા આવેલા છે મિત્રો. આવું બધું હોય છે ગામડામાં મિત્રો. ભાઈ ડુંગળી ખેવા મીઠા છે ને આપણે વ્લોગ ઉતારી છે. જુઓ તમે, તમને બતાવી હશું ને કેમ ડુંગળી ખેવા. જોવા તો મિત્રો આપણે ખેવાનું મુહૂર્ત કરી નાખ્યું છે શરૂ. હવે અહીંયા એક પાછું પાડી દઈએ. આવો મિત્રો, તમે પણ ડુંગળી ખેવી હોય તો આવો. આપણે નવા વરણ વળકદી સોંપવાનું મુહૂર્ત કર્યું હતું. આજ ખેવાનું મુહૂર્ત કરી નાખ્યું છે. હવે આવી રીતે હશું થાય ક્યાં ને બીજા બધા સામે અહીંયા તમે જોઈ છો. ફોકસ કેમ ને આવતું મિત્રો? ફોકસ આવતું નથી. જો અહીંયા મસ્ત મજાનો સૂર્ય ઉગી ગયો છે. અને જુઓ તમે અમે અહીંયા સુધી ડુંગળી છે. અને અશ્વિનભાઈ ક્યાં છે? અશ્વિનભાઈ કેવી મજા આવે? મજા આવે છે ખેવાની, પણ આમાં ઝાકળ બહુ છે હજી. ભીની છે ડુંગળી. સવારમાં ખાઈએ કે એટલે ભીની ડુંગળી છે હજી. એટલો પાથરો કરી નાખ્યો છે. દરેક પાથરો કેવો હજી તો મિત્રો આપણે હવે ખેવા મળી. મિત્રો તો શા આવી ગયો છે. વિશાલભાઈ શા લઈને આવ્યા. બસ એટલી ખેંચી ગઈ છે. આમ જુઓ તમે. ને એટલી ખેવાની હજી બાકી છે મિત્રો. તો બપોર થઈ ગયા ને મેં બપોર કરી લીધા છે. ને તમે જુઓ ડુંગળી એટલી ખેહાણી કે અહીંથી હમેના સુધી છે ખેહાણેલી. હમેના સુધી આમથી અહીંયા સુધી છે ખેહાણેલી. ને આ ડુંગળી પાછી બાકી છે ખેવાની. ને આનકર 2 છે ખેહાણેલ રાપા. એક ને આ 2 રાપામાં આડા કરેલા હતા ને બાકીનામાં ઊભા રાપા હતા ખેરા. ને એટલી ખેહાણેલી છે ને આનકાલી પાછી જવું. આ ડુંગળી પાછી બાકી છે ખેવાની. હજી ઘણા બધા કેરા છે ખેવાના. કંઈક 16-17 જેટલા કેરા ખેહાણેલા છે એમ તો મેં ગણ્યા. હા મિત્રો, બપોર થઈ જાય મેં કેરા ગણી લીધા કેટલા ખેહાણા. એમ 16-17 ખેહાણેલા હતા. ને આ બાકી છે ખેવાના. ને આજમાં કંઈ નક્કી નહીં ડુંગળી ખેહાય કે ન ખેહાય. કાલ ખેહાયેલા છે 100% ડુંગળી. અને મિત્રો તમે જો આ પાથરા છે આવી રીતના કેમ કર્યા તમને ખબર છે? આવી રીતના છે કે આ ખેહીને 2 દી પડી રહેવા દેવાની છે ડુંગળી. જે મોળવા મળવાની નહીં. ખેહીને જે 2 દી પડી રહેવા દેવાની છે. 2 દી હુકાશે પછી ડુંગળી મોળવાની છે. એટલે આવી રીતના પાથરા કર્યા છે. જો કે તડકાની તવાઈ ન જાય દડા એટલા માટે કર્યા છે. ને આ પાથરો પૂરો થાય એટલે આવી રીતના કંઈક લોદર ઢાંકી દીધા. એટલે જુઓ તમે તડકાની તવાઈ ન થાય ડુંગળી. ને આનકર કેરા કંઈક 47 જેટલા કેરા આમાં બાકી છે મિત્રો. ઈ ઠેર હમેના સુધી છે. હમેના જો તમને જાંબુડો દેખાતો હોય છે. એ જાંબુડો છે.
અને અમેના ઘર હે ના સુધી હે ડુંગળી ખેવાને ખાય પછી 2 દી હુકાય પછી મળવાની છે. ને અહીં જુઓ તમે દાંતડી પીડી છે. આ દાંતડી શું કામ હે તમને ખબર હે? આ ડુંગળી ખ્યાતા હોય તૂટી દે કે એના માટે છે. ને એક ત્રીજી દાંતડી જો અહીંયા હે મિત્રો. મિત્રો તો 2 વાગી ગયા છે ને મારે ડુંગળી ખ્યાવા મળવી છે. હવે તમને પાછો ફ્રી થાવ કે ત્યાં મળું પાછો હાલો. મિત્રો તો અત્યારે સારક જેવું વાગી ગયું છે ને વિશાલભાઈ લાવ્યા છે સોડા. કેટલાને લાવ્યો? 20 રૂપિયાની સોડા લાવ્યા છે વિશાલભાઈ. ગ્લાસ 5 લાવ્યા છે ને એટલી ડુંગળી ખ્યાઈ ગઈ છે એમ. મસાલો સલજીરા આની અંદર છે મસાલો. હાલો વિશાલભાઈ સોડા આપી છે ગ્લાસમાં. નહીં અપાય તો હું ગ્લાસ પકડું ઊભો રહે. તો મિત્રો હવે થોડીક ડુંગળી રહી ગઈ છે ખેંચવાની બાકી. તો હવે આપણે કાલે આવીને પાછી ડુંગળી ખેંચવાની છે. તો હવે હું ઘરે જાઉં છું મિત્રો. તો હવે તમને હું ઘરે જઈને મળું. તો મિત્રો હું આવી ગયો છું ઘરે ને હવે જુઓ વટાણા હે ફોલવાના. તમે જોઈને એમ થતું છે કે વટાણા આવા કેમ છે? તો આ વટાણા વાડીના છે. હાલો તો વટાણા ફળ નહીં. હાલો તો મિત્રો વાળ કરવા બેસી ગયો છું. વટાણાનું શાક છે, દૂધ છે, બાજરાનો રોટલો ને પાણીનો ગ્લાસ છે. હાલો તો આપણે વાળો કરી લઈએ હવે. મિત્રો તો આજનો વ્લોગ એટલા કરતી ગમે તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધાને. બાય બાય. જય માતા જય મા મોગલ મહાદેવ.